तो मित्रों આપણે આગળ વધીએ। સજીવો વચ્ચે થતી આંતરક્રિયામાં છેલ્લી બે આંતરક્રિયાઓ આપણે ભણવાની બાકી છે। તો આંતરક્રિયાનું નામ છે સહભોજિતા। સહભોજિતા નિશાની છે એક જાતિ પ્લસ બીજી જાતિ જીરો, મીન્સ કે એકને ફાયદો થાય ને એકને કાંઈ ન થાય। જીરો એટલે કાંઈ ન થાય, નો ફાયદો નો નુકસાન, કાંઈ ન થાય। તો આના એક્ઝામ્પલ આપણે સમજીએ એટલે સીધું ખ્યાલ આવે કે આંબાની ડાળ પર જોવા મળતી પરરોહી જીવન ગુજારતી ઓર્કિડ કે જેની અંદર આંબો જે છે ને એને કોઈ નુકસાન નથી, કારણ કે આ જે છે ને તે આને નુકસાન નથી પહોંચાડતી। બીજું એક્ઝામ્પલ છે કે વેલની પીઠ ઉપર જોવા મળતા બાર્નેકલ્સ પ્રાણીઓ, તો આ બાર્નેકલ્સ છે એ વેલને કોઈ નુકસાન નથી પહોંચાડતા। ત્રીજું એક્ઝામ્પલ બહુ મસ્ત છે, બગલા અને ચારણ કરતા પશુઓ વચ્ચેનો જે સંબંધ જે છે તે સહભોજિતા છે। કઈ રીતે? તો જો બગલા છે ને શું ખાય, તો કે બગલા છે ને કીટકો ખાય। હવે ચારણ કરતા પશુઓ ખાસ કરીને ગાય છે, ભેંસ છે, હવે એ જ્યારે ચરતા હોય ને ત્યારે એ ઘાસમાંથી કે મોટા છોડમાંથી પસાર થાય ને એટલે છોડ ઉપર લાગેલા જે કીટક હોય ને એ ખરે, એટલે આ લોકો એની બાજુમાં જ જેને કહેવાય બેઠા હોય, ઊભા હોય, ટૂંકમાં બેઠા નહીં પણ ઊભા હોય। એટલે જેવા પશુઓ ચરતા ચરતા આગળ જાય એમ જો છોડ ઉપર કીટકો હોય ને તો એ ખરે, કારણ કે એ હાલે એટલે એના પગથી ને એના શરીરથી ઓલું હલે ને એટલે ખરે, એટલે આ ખાઈ લે। તો આ કિસ્સામાં આ બેયની આપણે વાત કરીએ તો આમાં આને ફાયદો છે, આને એમાં કોઈ નુકસાન નથી। બગલો બાજુમાં ઊભા હોય તો એને કંઈ નુકસાન નથી, બગલો કાંઈ એને ચાંચ નથી મારતો, મારે તો આ પાટા મારે, એટલે એને કોઈ નુકસાન નથી। તો આ એનું એક્ઝામ્પલ છે। એવી જ રીતે સમુદ્ર ફૂલ કે જે દંશકો ધરાવે એની વચ્ચે રહેતી રંગ બદલાવતી ક્લોવન માછલી કે જેમાં માછલીને ફાયદો થાય, શું કે એના શિકારીઓની નજીક ન આવે। શું કામ? આ સમુદ્ર ફૂલ છે એના શિકારીને બીક લાગે કે સમુદ્ર ફૂલ એને ડંખ મારી દે તો રેડી। તો આ છે સહભોજિતાના ઉદાહરણો। સહભોજિતા એટલે એકને ફાયદો બીજાને કાંઈ નહીં। ત્યારબાદ અન્ય આંતરક્રિયાની ચર્ચા કરીએ તો સહોપકારિતા અથવા પરસ્પરતા અથવા સહજીવન। આપણને ખ્યાલ જ છે સહજીવન એટલે શું, કે આ કિસ્સાની અંદર બંને જાતિઓ છે એને ફાયદો થાય। ઉદાહરણ તરીકે લાઇકેન કે જે ફૂગ અને લીલનું સહજીવન છે, આ પ્રકાશ સંશ્લેષણ કરે, આને ખોરાક આપે, આ જમીનમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરીને આને આપે, બંનેને ફાયદો। કવક મૂળ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથે ફૂગનું સહજીવન, આ ખોરાક આપે, આ જે છે એ પોષક દ્રવ્યો પાણીનું શોષણ કરીને આપે, રેડી। પછી સહોપકારિતાના મોહક ઉદાહરણો, લોભામણા ઉદાહરણો આપણને વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે થતી આંતરક્રિયામાં જોવા મળે। જેમાં જો વનસ્પતિ છે આપણને ખ્યાલ જ છે કે પરાગનયન અને બીજ વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે। પરાગનયનમાં તો તમને ખબર છે, પણ બીજ વિકિરણ કેવી રીતે હું તમને કહી દઉં કે મોટે ભાગે આપણને એક પ્રશ્ન થાય કે આ જંગલો ઉગ્યા કેવી રીતે મનુષ્ય પહેલાં? જોકે મનુષ્ય છે તો કંઈ એને કંઈ જંગલો નથી ઉગાડી દીધા, પણ સામાન્ય રીતે પક્ષીઓ છે ને એ મહદઅંશે ફળ ખાય, એના જે બીજ જે છે તેનું કોટિંગ, આઉટર કોટિંગના લીધે બીજ જે છે ને એનું સામાન્ય રીતે પાચન ન થાય, અને આ બીજ જે છે એ એઝ ઇટ ઇઝ મળની અંદર બહાર નીકળે, અને પક્ષીઓ જે છે એમ ફરતા હોય એવી રીતે એનું મળ છે એ કોઈ જગ્યાએ પડે ને એની અંદર રહેલા બીજ જે ઉગે એટલે કે વનસ્પતિનું વિકિરણ થયું, ફેલાવો થયો। હવે વનસ્પતિની અંદર પરાગનયન અને બીજ વિકિરણ માટે પ્રાણીની જરૂર પડે, બદલામાં પ્રાણીને પણ વનસ્પતિએ કર ચૂકવવો પડે। તો અહીંયા કવિનો ભાવાર્થ કર ચૂકવવો એટલે સામે એને ફાયદો થવો જોઈએ, બાકી કાંઈ એને રોકડ રકમ ન ચૂકવવી પડે। તો આપણને ખ્યાલ છે કે બદલામાં પ્રાણીઓને શું ફાયદો થાય, તો કે બહુ સારી વાત છે। કઈ? પુષ્પનો રસ, મધુરસ ચૂસવા મળે, ઇવન પક્ષીઓ માટે કહું તો એને ફળ ખાવા મળે। પણ આની અંદર ઘણી વખત અમુક છેતરનારા એક્ઝામ્પલો પણ જોવા મળે। છેતરનારા એક્ઝામ્પલો એટલે કે પ્રાણી છે ને પોતે લાભ લઈ જાય, મધુરસ ચૂસવાનો, ફળ ખાવાનો લાભ લઈ જાય, પરંતુ બદલામાં પરાગનયન કરતા નથી અથવા તો ફળ ખાતા નથી। રેડી? બીજું
હવે આ પરસ્પરતા કે સહોપકારિતા કે સહજીવન છે ને એમાં સામાન્ય રીતે બંને જાતિઓ જે છે ને એનો સાથે ઉદ્વિકાસ થયો હોય ને એવું જોવા મળ્યું છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ કે અંજીરની ચોક્કસ જાતિ હોય ને, અંજીરની ચોક્કસ જાતિમાં ચોક્કસ પ્રકારની ભમરી દ્વારા જ એનું પરાગનયન થાય. પ્લસ જો ચાલો પહેલાં આપણે સાદી વાત કરીએ કે અંજીરને ફાયદો શું, પરાગનયન થાય. ભમરીને શું ફાયદો, તો કે ભમરી હોય ને એ એના ઈંડા છે ને એની અંદર મૂકે, એના પુષ્પમાં મૂકે. નોટ ઓનલી ઈંડા, પણ એમાંથી જે ડીંબ બહાર નીકળે ને એ ડીંબનું પોષણ આ ચોક્કસ પ્રકારના અંજીરના ફળની અંદર થાય. મીન્સ કે એ ચોક્કસ પ્રકારનું જે ફળ છે, ચોક્કસ પ્રકારની અંજીરનું જે ફળ છે એ ફળમાંથી ચોક્કસ પ્રકારના પોષક તત્વો મેળવે તો જ આ ડીંબ જે છે એનો વિકાસ થાય. હવે આમાં આ સહોપકારિતામાં સહ ઉદ્વિકાસનું એક્ઝામ્પલ કહેવાય. મીન્સ કે બેયનો સાથે, બેયનો એટલે કોનો, અંજીરનો અને ભમરીનો બેયનો સાથે એવી રીતે ઉદ્વિકાસ થયો કે ચોક્કસ પ્રકારની ભમરી જ ચોક્કસ પ્રકારની અંજીરની અંદર વિકાસ પામે. એટલે કે આ ભમરીના ડીમ છે એમાં એવું જ જોવા મળ્યું કે આ પ્રકારના અંજીર જે છે એના ફળ છે એ ખાય તો જ જેને કહેવાય કે એનો વિકાસ થાય. ધારો કે એવું બને ને મિત્રો કે અંજીર લુપ્ત થાય, અંજીર જો લુપ્ત થઈ જાય તો એના ઉપર ચોક્કસ રીતે નભતી આ ભમરીઓ પણ લુપ્ત થાય. કારણ કે એ લુપ્ત થાય તો એના ડીંબ જે છે એનું શું કરવાનું, કાં પછી આને અલગથી ઉદ્વિકાસ સાધવો પડે. એટલે વર્ષો પહેલાં, વર્ષો એટલે 100 વર્ષની વાત નથી, અનંત વર્ષો પહેલાં અંજીર અને ભમરીની અંદર બંનેમાં સાથે એવો ઉદ્વિકાસ થયો કે આના વિના આને ન હાલે, આના વિના આને ન હાલે. રેડી, આને સહ ઉદ્વિકાસ કહેવાય. ચાલો, તો બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આની અંદરનો જ બાબત છે લિંગી કપટ. એટલે કે આ જે છેતરવાની વાત છે ને એવી કંઈક વાત છે સહકારિતાની અંદર. ચાલો, શું ઓર્કિડ છે ને, ઓર્કિડ વનસ્પતિ એ પરાગવાહકોને આકર્ષવા માટે રંગબેરંગી પુષ્પ વિન્યાસ ને એના દલપત્રો એવા મસ્ત હોય ને એવું ધરાવે કે જેથી કીટકો કે માખીઓ, મધમાખીઓ એની પ્રત્યે આકર્ષિત થાય. પણ મેડિટેરિયન સી પ્લેસ, ભૂમધ્ય સમુદ્રમાં જોવા મળતા જે ઓર્કિડ છે ને એમાં કંઈક લોચા છે, કંઈક વિશેષતા છે. શું, તો કે આ જે ઓર્કિડ હોય ને, ઓર્કિડ એ મધમાખી દ્વારા જેને કહેવાય કે એમાં પરાગનયન થાય અને મધમાખીને આકર્ષવા માટે એ લિંગી કપટનો સહારો લે. કપટ એટલે શું, ખોટું કરવું. હવે લિંગી કપટ એટલે શું જુઓ, તો આ જે ઓર્કિડ છે ને એની અંદર એના પુષ્પનું જે દલપત્ર હોય ને, દલપત્રો, પાંખડીઓ, એમાં એક પાંખડી છે ને, એક પાંખડી એનું પુષ્પમાં જે પાંખડીઓ હોય ને એમાં એક પાંખડી, કોની પાંખડી, ઓર્કિડ. ક્યાં જોવા મળે, ભૂમધ્ય સમુદ્રમાં, મેડિટેરિયન સી, ત્યાં જોવા મળતા ઓર્કિડની અંદર પુષ્પમાં દલપત્રની એક પાંખડી કદમાં, રંગમાં તથા નિશાનીઓ, માર્ક અથવા પેટર્ન, ચિત્ર દોરામણી જેને કહેવાય, એમાં માદા મધમાખી એના પાંખો કે એના પાર્ટ્સ, એના ભાગ સાથે સામ્યતા દર્શાવે છે. એટલે નર મધમાખી હોય ને, નર મધમાખી આ પુષ્પને માદા મધમાખી સમજે, એના તરફ આકર્ષિત થાય અને મૈથુન કરે. જોકે અહીંયા થતું મૈથુન અથવા તો પ્રજનન છે એ સાચું પ્રજનન નથી, એટલે ટેક્સ્ટબુકે એને કૂટ મૈથુન કીધું. અને મૈથુન કરે એટલે આ દરમિયાન પરાગરજ જે છે એ બહાર થાય, બહાર નીકળે, સ્ત્રાવ થાય, પરાગરજ એના શરીરને ચોંટે, પ્લસ પાછી આ મધમાખી છે એ અન્ય ઓર્કિડ દ્વારા આકર્ષાય, અહીંયા પાછું કૂટ મૈથુન કરે અને આવી રીતે પરાગનયન થાય, પરાગરજ છે એ કરે. તો આમાં તમે જુઓ, આ કપટ કર્યું કહેવાય, ખોટું કર્યું કહેવાય, આ ખોટું કર્યું કહેવાય, પ્રજનન માટે ખોટી રીતે આકર્ષે કહેવાય. રેડી? હવે તમે વિચાર કરો કે ઉદ્વિકાસીય રીતે ધારો કે એવું બને કે માદા મધમાખી હોય એના રંગ કે કદ કે એમાં કંઈક ફેરફાર થાય એટલે આ પાંખડીનો કદ કે રંગ એની સાથે મેચ થાય નહીં. જો મેચ ન થાય તો મધમાખીઓ ત્યાં જાય નહીં, ત્યાં જાય નહીં તો પરાગનયન ન થાય, પરાગનયન ન થાય તો ઓર્કિડનું અસ્તિત્વ પૂરું. જો એને ટકાવી રાખવું હોય અસ્તિત્વ તો ઓર્કિડને પણ
આવું શક્ય બનાવવા એટલે કે પરાગનયન શક્ય બનાવવા ઓર્કિડને પણ સાથે ઉદ્વિકાસ કરવો પડે, સાથે ઉદ્વિકાસ કરવો પડે, તો જેને કહેવાય કે એનું અસ્તિત્વ ટકે. તો આની અંદર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ બહુ મહત્વનું, લિંગી કપટ, એના એક્ઝામ્પલ્સ, આ બધા એક્ઝામ્પલ્સ તો આપણને ખ્યાલ જ હોય. આ નવી બાબત છે તમારા માટે, રેડી? એના એક્ઝામ્પલ્સ કે એકને ફાયદો એકને કાંઈ ન ફેર પડે. ચાલો આપણે આગળ વધીએ. હવે આગળનું એક તમને સમજાવવું છે પ્રતિજીવન. આ પણ એક આંતર સંબંધ છે. પ્રતિજીવન, પ્રતિજીવનની અંદર જાતિ એ જાતિ બી, જેમાં એકને નુકસાન થાય એકને કાંઈ ન થાય. સહભોજિતામાં શું હતું? એકને ફાયદો એકને કાંઈ નહીં. આમાં શું થાય? એકને નુકસાન ને એકને કાંઈ નહીં. આનું એક્ઝામ્પલ આપું તો તમને સમજાય. એક્ઝામ્પલ તરીકે પેનિસિલિયમ ફૂગ પર રહેતા ગ્રામ પોઝિટિવ પ્રકારના બેક્ટેરિયા, આ એનું એક્ઝામ્પલ છે કે આ જે ફૂગ છે, ફૂગ એની સપાટીએ રહેતા ગ્રામ પોઝિટિવ પ્રકારના બેક્ટેરિયા. ચાલો આ બેક્ટેરિયા, લાલ કલરના બેક્ટેરિયા શરૂઆતમાં રહીએ, પણ એને ખબર નથી કે આ ફૂગ જે છે એના જે કોષો છે એના દ્વારા ઉત્પન્ન થતું પેનિસિલિન નામનું ઘટક પોતાના મૃત્યુ માટે જવાબદાર છે. તો તમે જોઈ શકો કે આ કિસ્સાની જો ચર્ચા કરવામાં આવે તો જાતિ બી છે એ ફૂગ થાય, અને જેને નુકસાન, જેનું મૃત્યુ થઈ શકે તે બેક્ટેરિયા થાય. આને કહેવાય પ્રતિજીવન. જીવન વિરુદ્ધ પ્રતિજીવન પ્રકારનો આંતર સંબંધ. આ સાથે વસ્તીની અંદર જોવા મળતી, વસ્તીમાં જોવા મળતા લક્ષણો, એની અંદર આ એક્ઝામ્પલ્સ મીન્સ કે લક્ષણો, મુખ્ય લક્ષણ જેને આપણે કહીશું આંતરક્રિયાઓ, એ પૂર્ણ થાય. હવે એક જેને કહેવાય કે મારે તમને સમજાવવાનું રહી ગયું હતું, એક વસ્તીનું લક્ષણ એ હતું વાઇટલ ઇન્ડેક્સ અથવા તો જીવન સૂચક દર્શક આંક. પહેલાં તો આ શું કહેવા શું માગે છે? તો કે સાદી રીતે હું કહું ને તો વસ્તી જીવંત રહેવાનો ક્રમ અથવા આંક, અથવા કાંઈ નહીં, હું તમને સીધું આનું ઇક્વેશન કહી દઉં ને, વાઇટલ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ જન્મદરના છેદમાં મૃત્યુદર ટકાવારીમાં જોઈએ તો શું? તો વાઇટલ ઇન્ડેક્સ હકીકતે શું દર્શાવે કે હકીકતે કેટલા દરે વસ્તી વધે છે તે. કારણ કે જન્મદર ધારો કે 5 છે, મૃત્યુ દરે 5 હોય તો ગયા ને, તો એ વસ્તી વધી ન કહેવાય. પરંતુ જન્મદર ધારો કે
4.1 છે ને મૃત્યુદર 2.1 છે તો કાંઈક આપણને ફાઇનલ કન્ક્લુઝન આવે કે ધારો કે 4-2 રાખીએ તો આપણને થાય કે ના આવી રીતે વધે છે. રેડી? તો વાઇટલ ઇન્ડેક્સ એટલે જન્મદરના છેદમાં મૃત્યુદર થાય સામાન્ય રીતે વર્ણવીએ તો, કે જે હકીકતે કેટલા દરે વસ્તીની અંદર વધારો થઈ રહ્યો છે એ આપણને સૂચવે છે. રેડી? તો વાઇટલ ઇન્ડેક્સ જેમ વધારે તેમ વસ્તી જે છે એનો ગ્રોથ અથવા પ્યોર એબ્સોલ્યુટ ગ્રોથ જે છે એ વધારે. તો આ સાથે જેને કહેવાય મિત્રો આપણું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. બહુ મહત્ત્વનું ચેપ્ટર છે. છેલ્લે આજે આપણે આંતરક્રિયાઓ ભણ્યા એના એક્ઝામ્પલ્સ એને સમજવું એ બહુ મહત્ત્વનું છે. આગળ પણ ઘણા બધા 2-4 ટોપિકો ખૂબ જ મહત્ત્વના છે, જેમ કે નિયમન કરવું, અનુકૂલન કરવું, અનુસરકો વાળવું, એના આવતા એક્ઝામ્પલ્સ, પછી 2-4 નવા શબ્દો છે, યુરી હેલાઇડ ને સ્ટેનો હેલાઇડ ને સ્ટેનોથર્મલ, યુરીથર્મલ, એનો મિનિંગ શું થાય તે સમજવું. તો બહુ મહત્ત્વનું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનું પણ એટલું છે, યાદ પણ એટલું જ રાખવાનું છે. અને 13, 14, 15, 16 આ 4 ચેપ્ટરની ચર્ચા કરીએ તો સૌથી અઘરું લાગતું હોય, સૌથી વધારે સમજવાનું કે વધારે યાદ રાખવાનું હોય તો એ આપણને આ ચેપ્ટરમાંથી છે. એટલે આની પૂરેપૂરી જેને કહેવાય કે સિરિયસતાથી તૈયારી કરવી ખૂબ જ હિતાવહ છે.